બુધાલાલની ચૂનો ને તમાકુ ભેળવીને દેતા હોય એને પછી ભગવાનનું મુખ કહેવાય નહીં. એવા બ્રાહ્મણને જમાડવાથી કે એના મુખે કથા સાંભળવાથી એ કોઈના કલ્યાણ થાય નહીં. એટલે ભગવાન કહે છે બ્રાહ્મણોએ પોતાના જે શાસ્ત્રમાં કહેલા ગુણો એ ગુણોએ યુક્ત થવું અને શૌર્ય ધૈર્યાદિ ગુણો પેતશ્ચ બાહુજૈહિ. બાહુજૈહિ એટલે બાહુમાંથી જન્મેલા વડે કહેતા બાહુ રાજન્યકૃત. વિરાટ નારાયણના બાહુમાંથી ક્ષત્રિયો જન્મ્યા એટલે એને બાહુજય કહ્યા છે, બાહુજ કહ્યા છે. તો એવા ક્ષત્રિયોએ કેવા ગુણ રાખવા? તો કે શૌર્ય અને ધૈર્ય આદિ ગુણોથી યુક્ત થવું. જો બે ગુણ ભગવાને એક સાથે લખ્યા છે, શૌર્ય અને ધૈર્ય. ન કે શૌર્યમાં શું હોય? ઉત્સાહ હોય, આકુળતા વ્યાકુળતા હોય. અને જો ધૈર્ય ન હોય તો ક્યારેક અવળા નિર્ણય લેવાઈ જાય. પરિણામ એ થાય કે દાખવેલું શૌર્ય છે ને એ એડે જાય. એટલે ધૈર્ય સાથેનું શૌર્ય હોવું એ કમ્પલસરી છે. સુરવીર હોય પણ બુદ્ધિ જ ન ચલાવે, વચમાં ગમે એની વચ્ચે જઈને પડે તો શું થાય? સામેની સેના કાપી નાખે. વિજય મેળવવાને બદલે પરાજય થાય રાજાનો. એટલે શૌર્ય કહેતા રણ સંગ્રામમાં ઉત્સાહ રાખવો. અને ધૈર્ય એટલે ધીરજતા ધારણ કરવી, વિચારી અને કોઈ પણ સંજોગોની અંદર પાછું ન પડવું. કદાચ પોતાની સેનાની કતલેઆમ થતી હોય, સામેની સેના વધારે હોય તો પણ ધૈર્ય ધારણ કરી અને સેનાનો મુકાબલો કરવો, પણ કાયર થઈને ભાગી જવું નહીં. સહનશીલતા રાખવી. એકાદ બાણ લાગે અને મોટે ઉપાડે લડવા ગયો હોય ને સેનાપતિ જ ઘોડો લઈને બધા પેલા ઘર ભેગો થઈ જાય તો શું હાલત થાય? શત્રુ સેના છે એ આખું રાજ્ય કે શહેર ઘેરી લે અને પોતાના કબજામાં લઈ લે. એટલે શૌર્ય એવું દાખવવું કે રણ સંગ્રામમાં લડતા લડતા કાં તો વિજય મેળવવો અને કાં મોતને ભેટી જવું, પણ ક્યારેય શૌર્યમાં મોડું પડવું. અને એકાદશ સ્કંદમાં એમ કહ્યું કે તેજ, બળ, ધીરજ, શૌર્ય, તિતિક્ષા, ઔદાર્ય, ઉદ્યમ, સ્થિરપણું, બ્રાહ્મણનું હિત કરવાપણું અને ઐશ્વર્ય આટલા ક્ષત્રિયોના સ્વભાવ છે. આ બધા સ્વભાવ ક્ષત્રિયોને વિશે હોવા જોઈએ. રાજા થયો એટલે પ્રજાનું પુત્રની પેઠે એને પાલન કરવું જોઈએ અને બ્રાહ્મણોનું વિશેષપણે એને રક્ષણ કરવું જોઈએ. ગાય, બ્રાહ્મણ, પ્રતિવ્રતા, સાધુ, વેદ આટલાની સજ્જનોની રક્ષા એને સર્વ પ્રકારે કરવી જોઈએ. ક્ષત્રિયો તમે જો ગાય બ્રાહ્મણ માટે તો પોતાના માથા આપી દેતા હો. દુર્યોધને સેના મોકલી અને ઇન્દ્રપ્રસ્થની ગાયોનું જે ધણ હતું ને એકવાર વારી લીધું. જો એની સેના લઈને ભાગી ગઈ. હવે એ વખતે બનેલું એવું કે અર્જુનજીને ભીમ તે દિવસે બંને સાથે રમવા ગયા છે. પાછા આવ્યા જંગલમાંથી તો બંને જણા ભીમની ઘરે બેઠા અને અર્જુનજી પોતાના હથિયાર હતા એ ભીમની ઘરે જ ભૂલી ગયા અને ત્યાંથી પોતાના ઘરે મહેલમાં આવી ગયા. અને સાંજના સમયે આ ગાયો ધણ વારી અને પેલી શત્રુ સેના દુર્યોધનની સેના લઈ ગઈ. ગોવાળિયાઓ રડતા રડતા આવ્યા દિયા હાથમાં. પછી
કે આપણી ગાયોનું ધણ શત્રુ સેના વાળી ગઈ છે. એટલે યુધિષ્ઠિર મહારાજાએ અર્જુનને આજ્ઞા કરી, જાઓ તમે આપણી ગાયો પાછી વાળી આવો. અર્જુન ઘરે આવીને જુએ તો હથિયાર મળે નહીં. યાદ આવ્યું કે હથિયાર તો ભીમના ઘરે. હવે ભીમ એ દિવસે 12 ગામ નીકળી ગયેલો. એવી શરત હતી કે જેના ઘરે દ્રૌપદી રહેતી હોય એના ઘરે એને પૂછ્યા વગર એની ગેરહાજરીમાં જવાય નહીં, આવો નિયમ હતો. અને જાય તો એને 2.5 વર્ષ બ્રહ્મચારી થઈને ફરવાનું, આવો કરાર કરવામાં આવે, આવી કન્ડિશન મૂકેલી. એટલે અર્જુનજી કહે છે, મારું ગાંડીવ છે નહીં, હું ગાંડીવ વગર તો શત્રુ સેના કઈ રીતે વાળી શકું? હથિયાર તો ભીમના મહેલમાં છે. અર્જુનજીને યુધિષ્ઠિર કહે છે, ભાઈ ગાયોની તો રક્ષા આપણે કરવી જ જોઈએ. ત્યારે કે બધી સાચી વાત, પણ હથિયારનું કંઈક વ્યવસ્થા કરો. ત્યારે કુંતાજીને બધા ભેગા થયા, એને એમ કીધું કે એમ કરો, ગાયની રક્ષા માટે પાછા પગે જઈને હથિયાર લઈને પાછો આવી જાય. એટલે અર્જુન બિચારો પાછા પગે હથિયાર લઈને આવી ગયો અને ગાયનું ધણ શત્રુ સેનાનો ખાત્મો બોલાવીને પાછું વાળીને લઈ આવ્યો. અને બીજે દિવસે ભીમ આવ્યો. ભીમને ખબર પડી કે અર્જુન હતો એ ગાંડીવ ધનુષ લઈને ગયો હતો અને શત્રુ સેનાને મારી અને ગાયોનું ધણ પાછું લઈ આવ્યો. પણ ભીમને યાદ હતું ગાંડીવ તો મારી ઘરે પડ્યું છે. ભીમ કહે છે કે અર્જુનનું ગાંડીવ તો મારા ઘરે પડ્યું છે, એને લીધું કેવી રીતે? ત્યારે કહે છે અર્જુન પાછા પગે હથિયાર લઈ અને ગાયોનું ધણ વાળી આવ્યો. ભીમ કે એ નહીં ચાલે, મારી ગેરહાજરી મારા ઘરે ગયો જ કેમ? જો 2.5 વર્ષ વનવાસ મોકલો એને, 2.5 વર્ષ જોગી થઈને ફર્યા અર્જુનજી. જો પણ ક્ષત્રિયો હતા એટલે ગાયોની રક્ષા કરવા માટે ગાંડીવ લઈને ઉપડ્યા. અરે જોબન પગી, આપણો જોબન પગી હતો ને, એ પણ એક વખત જોબન બાપુ વડતાલમાં હતા અને વડતાલની ગાયોને વાળીને કોક બારવટીએ ચાલ્યા ગયા. દોડતો દોડતો ભરવાડ ગામમાં આવ્યો અને ચીસો પાડવા માંડ્યો, અરે રે આપણા ગામના સુરવીરો બધા ક્યાં ગયા? આપણે ગાયોનું ધણ બારવટીયા લઈ ગયા છે. જોબન પગીને સમાચાર મળ્યા કે વડતાલની ગાયોને ઉપાડી ગયા છે. જોબને પોતાના સાગરીતોને તૈયાર કર્યા લે, નહીતર લૂંટારો બારવટીયો હતો ને, છતાં પણ પોતાના સાગરીતોને લઈ અને તાત્કાલિક ત્યાંથી ઉપડ્યા અને પોતાના ભેરુઓને કહ્યું કે મારતે ઘોડે આપણે પહોંચો. જો કોતરમાં પહોંચી ગયા નદીની તો પછી ગાયો પાછી લાવી શકશું નહીં. પૂર ઝડપે ઘોડાઓ દોડી અને ગાયો કોતરમાં પહોંચે એ પહેલાં જ આગળ પહોંચી ગયા અને તીર કામઠાથી બધા બારવટિયાઓને વીંધી અને ગાયોનું ધણ જોબન પગીએ પણ પાછું લાવી દીધું. તો આમ બારવટિયા હતા છતાં પણ જો હથિયારધારી પોતે હતા તો ગાયો, બ્રાહ્મણ, પતિવ્રતા, સજ્જનો આ બધાની રક્ષા માટે પોતે સુરવીરતા દાખવી અને પ્રાણ આપવા તૈયાર થતા. તો આ સંસ્કારો એના વિશે જન્મ જન્માંતરથી કે વંશ પરંપરાગત એમને એમ ચાલ્યા આવતા હોય. મોરબીના રાજા, હવે એમની રાણીને કુંવરનો જન્મ થયો. પછી એક વખત શું મણિ મંદિર, રાજાનો મહેલ કે ન્યાય કોર્ટ હતી, ત્યાં જ રાજા રાજમહેલ ત્યાં જ છે, દરબારગઢ નદીના કાંઠા ઉપર જ. હવે એક દિવસ કંઈક વ્રત ઉત્સવ હશે
એટલે બધી સરખી સહેલીઓ મળી અને નદીએ સ્નાન કરવા કંઈક પૂજન કરવા જતી હશે. એટલે રાણીને પણ વાત કરી, રાણી કે મારે વ્રત છે, ચાલો રાણીબા આપ પણ પૂજા કરવા નાહી ધોઈને પૂજા કરશું નદીના કાંઠે. એટલે દાસીને ભલામણ કરી કે તું કુંવરને સાચવજે, જાગે તો રડે તો મને બોલાવી જાજે ને કાં બાળકને લઈને. હવે નાનકડો હતો બાળક, હજી 4-5 મહિનાનો માંડ હશે. અને રાણી તો એની સહેલીઓ સાથે નદી કાંઠે સ્નાન કરીને પૂજા કરવા રહી. એમાં ટાઈમ લાગ્યો અને આ બાજુ નાનકડો કુંવર હતો ને એ જાગ્યો એટલે ભૂખ્યો બાળક રડવા લાગ્યો. દાસીએ ઘણો એને છાનો રાખવાનો પ્રયાસ કર્યો, પણ ભૂખ્યું બાળક તો દૂધ ન મળે ત્યાં સુધી છાનું રહે નહીં ને. એટલે બહુ રડતા બાળકને જોઈને આ દાસી હશે, એને નાનો બાબો હશે, એટલે સ્તનમાં દૂધ આવતું. એટલે દાસીને એમ થયું કે લાઈને કુંવર રડે છે તો હું થોડોક ધવડાવી દઉં. તો શું કર્યું, એને દાસીએ કુંવરને ધવડાવ્યો. અને એ દરમિયાન બરોબર પેલી રાણીને પૂજા પતી ગઈ એટલે એ આવે ત્યાં તો આને ધવડાવીને ઘોડિયામાં હુવડાવવા જાય. એટલે રાણીએ તરત પૂછ્યું કે દાસી કુંવર જાગ્યો નહોતો ને? ત્યારે કે રાણીબા કુંવર જાગ્યો તો, ભૂખ્યો થયો તો રડતો તો પછી તું મને બોલાવા કેમ ના આવી? ત્યારે કે આપની પૂજા ચાલતી હતી એટલે મેં એને સ્તનપાન કરાવી દીધું. રાણી ખીજાણી, અરે મૂર્ખી, તને કોને એને દવડાવવાનું કહ્યું હતું? બાળકને શું કર્યું ખબર છે? 2 પગ ઝાલ્યા અને ઊંધો કરીને બધું દૂધ કાઢી નાખ્યું મોઢામાંથી. તો થોડુંક દૂધ એના પેટમાં રહી ગયું. પછી કુંવર મોટો થયો, 8-10 વર્ષનો હશે. નદીના સામા કાંઠે રમતો હતો. અને એવા સમયે કચ્છમાંથી નવાબ સરકારનું રાજ આવ્યું. એટલે પ્રજા બધી હિજરત કરીને ભાગી ત્યાંથી. ગાડાઓમાં બધાના સામાન લઈ અને નદીના સામે કાંઠે આ બધી પ્રજા જાતી હતી. એને આ રાજકુમાર હતો ને, એને જોઈ એટલે એ નજીક ગયો કે ભાઈ આ તમે બધા ગાડા ભરીને હિજરત કરીને ક્યાં જાઓ છો? ત્યારે કે નવાબનું રાજ આવ્યું એટલે મુસ્લિમ અમને મારીને બનાવી દે, એટલે ત્યાંથી અમે ભાગી અને મોરબીના રાજાના શરણે જઈએ છીએ. ત્યારે કુંવર કહે છે, મોરબીનો રાજકુમાર તો હું છું. એમ કરો તમે અહીં બેસો, હમણાં હું મારી માને કે મારા પિતાજીને પૂછીને આવું છું તમને શરણે રાખવા કે નહીં. તમે અહીંથી જશો નહીં, હું તમને શરણે રાખવાની વ્યવસ્થા કરું છું. કુંવર દોડતો ઘરે આવ્યો. આવીને પિતાજીને પગે લાગ્યો અને કહ્યું કે પિતાજી, કચ્છ પ્રદેશની પ્રજા બિચારી નિરાધાર થઈ અને જાય છે અને એ પૂછે છે કે તમે મને શરણે રાખશો, એટલે હું તમને પૂછવા આવ્યો છું કે આપણે આ પ્રજાને શરણે રાખવી છે. રાજાએ ઊભા થઈને એક થપ્પડ ચોડી દીધી. ચકરી ખાઈને કુંવર હેઠો પડી ગયો. માંડ તમર ચડી હતી, ભાનમાં આવ્યો એટલે કુંવરને કહે છે, મૂર્ખ, તું મારું સંતાન નથી. જો તું મારો દીકરો હોય ને તો પૂછવા ના આવે અને આ પ્રજાને તે પોતાના શરણે લીધી હોય અને રાજ્યાશ્રય આપ્યો હોય. રાણીનો ચોટલો પકડ્યો. બોલ, આ કુંવર મને મારો હોય એવું લાગતું નથી. કાંઈક તારા પેટમાં પાપ છે. રાણી કહે છે, નહીં રાજાજી, કુંવર આપનો જ છે, કોઈ પાપ નથી મારા પેટમાં. રાજા કહે છે, બને નહીં. મારું સંતાન હોય ને એ કોઈ દી પૂછવા ના આવે, એ તો સામેથી શરણાગતોને લઈને આવે ને એમ કે પિતાજી આને મેં બધાને રાજ્યાશ્રય આપ્યો છે. બોલ, આમાં કાંઈક ભેગ છે. ત્યારે રાણી કહે છે કે સાંભળો રાજાજી, એક દિવસ હું પૂજા કરવા ગઈ હતી વ્રત નિમિત્તે. તે દી
દાસી આ કુંવરને ધવડાવ્યો હતો અને એના દૂધનું એકાદ ટીપું એના પેટમાં રહી ગયું હશે ને એટલે એ પૂછવા આવ્યો, નહીતર આ કુંવર પૂછવા ન આવે. ત્યારે રાજા કહે છે, રાણી તમારી વાત સાચી છે, નહીતર મારું સંતાન હોય એની અંદર તો કેવું શૌર્ય હોય, હું ના પાડું તો એ શરણે રાખે. એમ ક્ષત્રિયોની અંદર આવી સહજ સ્વાભાવિક પ્રકૃતિ હોય, એને કોઈ પણ પ્રજા દુખી હોય એને શરણે લેવી હોય તો પોતે જાનની બાજી એના માટે લગાવે, પણ ક્યારેય પાછી પાની કરે નહીં. અને પછી એમ કહ્યું કે જા બેટા તાત્કાલિક બધી જ પ્રજાને લઈ આવવા, આપણે એને રાજ્યાશ્રય આપીએ છીએ. અરે ડાંગવ રાજા હતા. ડાંગવ રાજા મહાભારતની અંદર આખ્યાન આવે છે. એને એક અપ્સરા મળેલી. એ અપ્સરાનો શાપ હતો, દિવસે ઘોડી અને રાતે અપ્સરા થઈ જાય. બરોબર દી હાથમાં ટાણે ડાંગવ રાજા ઘોડી પાવા ગયેલા સરોવરે અને એને જોયું ઘોડી ચરતી હતી ને અચાનક દી હાથમાં એટલે રૂપમાં અને અંબાર અપ્સરા થઈ ગઈ. એટલે ડાંગવરાજ ત્યાં ગયા અને અપ્સરાને કહ્યું તું કોણ છે? એટલે બધી વાત કરી કે આ પ્રમાણે હું ઋષિના શાપથી દિવસે ઘોડી અને રાતે અપ્સરા થઈ જાઉં છું. ત્યારે રાજા કહે છે ચાલ હું તને લઈ જાઉં. એ કે એમ હું ન આવું. રાત આખી ઝાડવા ઉપર ગુજારે. એક શરતે આવું, તમારે મને કોઈને આપવાની નહીં. રાજા કહે છે કે ભલે, જો તમારે આપવાની પરિસ્થિતિ ખડી થાય તો મને અગ્નિમાં તમારી સાથે લઈને બળી મરવાનું, પણ દેવી નહીં કોઈને. એ શરતે આવું. ભલે. પછી રાજા પોતાની ઘરે લઈ આવ્યા. આ બાજુ નારદજી ગયા દ્વારિકામાં. ભગવાનના મોટા દીકરા પ્રદ્યુમ્નને કહે છે કે દીકરા તારી પાસે ઘોડા છે, આ તો બધા ઘોડા છે કે ટટ્ટુ છે? આ વાત કઈ ઘોડા હતા હશે? પ્રદ્યુમ્ન કહે છે અરે આવા ઘોડા તો આખા ભારતમાં ક્યાંય નથી. કે નહીં, તારી પાસે તો કાંઈ ઘોડામાં ઠેકાણું નથી. સાચી ઘોડી તો ડાંગવરાય પાસે છે. ડાંગવરાય એની ઘોડી તું લાવે તો સાચો, એની આગળ તો આ કોઈ ગણતરીમાં નથી. મને તો આ બધા ટટ્ટુ જ લાગે છે. એટલે પ્રદ્યુમ્ન આ તો બધા રાજા વાજા વાંદરા કહેવાય ને ગમે એમ તો રાજા મહારાજાને એક વખત તમે સીડી આપો વાંદરાને એટલે ચડી જાય. એમાં આને જરાક ઈશારો જ કરવાનો હોય. તરત જ એને તો જઈને મમ્મીને કહી દીધું કે મારે ડાંગવરાયની ઘોડી જોઈએ. ભગવાનને વાત કરી કે પ્રદ્યુમ્નને ઘોડી લાવી દો. ભગવાન કહે છે એ નહીં થાય. આજ તો ઘોડી માગી, કાલ કોકની સોડી માગે, મારે શું બધું લાવી દેવું? રૂક્ષ્મણીજી કહે છે અરે તમારો આ મોટો દીકરો અને એનું તમે આટલું કે સાંભળ, હું તપાસ કરાવું છું, વેચાતી મળશે તો લાવી દઈશ. મોં માગ્યા દામ આપીને પણ ગેરંટી આપતો નથી. તપાસ કરાવી, માણસ મોકલા કે જોઈએ એટલા રૂપિયા લ્યો પણ ઘોડી આપો. ડાંગવરાજ કે નહીં બને, ઘોડી વેચીશ નહીં, તમારે થાય કરી લ્યો. આવ્યો પાછો જાહેરાત રૂક્ષ્મણીજીને અને પ્રદ્યુમ્નને વાત કરી કે ઘોડી વેચાતી આપતો નથી. ભગવાન કહે છે તો ઘોડી નહીં મળે. પ્રદ્યુમ્ન જે તો રીહાણા માંડ્યા ધૂળમાં આડોટવા. રાજકુમાર રડે એ કેમ પોસાય? બળદેવજીને ખબર પડી કે પ્રદ્યુમ્ન રડે છે. આવ્યા બળદેવજીએ પ્રદ્યુમ્નને પકડી અને ધૂળ ખંખેરીને કહ્યું કે બેટા શા માટે રડે છે? ત્યારે કહે છે મારે ડાંગવરાજની ઘોડી જોઈએ છે ને મારા પિતાજી લાવી નથી દેતા. અરે એ ન લાવી દે તો હું લાવી દઈશ. બસ છાનો રહી જા, હું તને વચન આપું છું ઘોડી લાવી દેવાનું. પ્રદ્યુમ્ન કહે છે એમ નહીં, તાત્કાલિક લાવી દો તો સાચું. અરે અત્યારે જ તારા બાપને જઈને કહું છું, ના કેમ લાવી દે ઘોડી? આટલો મોટો મારો દીકરો અને એને એક ઘોડી ન લાવી દે કૃષ્ણ?
રાજ દરબારમાં પધાર્યા ને ભગવાનને કહે છે કે આ દીકરાને ઘોડી લાવી દો. ભગવાન કહે છે મોટા ભાઈ તમે એનું ઉપરાણું લેશો નહીં, આ તો બધા ચડી ગયા છે, મોઢે ચડાવ્યા છે તમે. બળદેવજી કહે છે નહીં કૃષ્ણ, આ દીકરાને મારે ઘોડી લાવી જ દેવી છે. ભગવાનને કહે છે તાત્કાલિક વ્યવસ્થા. ભગવાન કે મોટા ભાઈ ઘોડીનું પૂછાયું પણ માલિકને વેચવી નથી, માટે હવે નહીં મળે. બળદેવજી કહે છે ન વેચે તો બળાત્કારે લઈ લો, પણ ઘોડી તો લાવી દેવી પડશે. બળદેવજી ખીજાણા એટલે હવે શું થાય? ભગવાનને કહે છે કે તું નહીં લાવી દે તો હું લાવી દઈશ. ચિઠ્ઠી મોકલી લખીને, કાં ઘોડી આપી દો અને મોં માગ્યા દામ લ્યો, નહીં તો લડવા તૈયાર થાવ. હવે આ ડાંગવરાજ તો બિચારો એક ગામનો રાજા, નાનકડો કણભા જેવડું ગામ હશે, એની પાસે શું સેના હોય? અને ભગવાન પાસેનો તો 56 કોટી યાદવ, કોણ એની હારે લડી શકે? ચિઠ્ઠી આવી ડાંગવરાજ પાસે, મૂંઝાણો, ઘોડી અપાય નહીં અને લડી શકાય નહીં, એટલે ઘર છોડીને ચાલ્યો. મોટા મોટા રાજાઓના શરણે ગયો ત્યારે કોઈ શરણે રાખતા નથી. ખબર પડે ને સામે કૃષ્ણ લડવાના છે, બળરામજી લડવાના, બધા ના પાડી દે, પહેલા તૈયાર થાય. દુર્યોધન પાસે ગયો, એને એમ કે દુર્યોધન રાખશે શરણે. હસ્તિનાપુરનો નરેશ છે, ત્યાં જઈને વાત કરી કે આવી રીતે ઘોડી. દુર્યોધન તો તૈયાર થઈ ગયો, સુવીર હતો. દુર્યોધન કાયર નહોતો. મામાને એક એને પ્રસ્તાવ મૂક્યો કે મામા આ ડાંગવરાજને આપણે શરણે રાખવાનો છે. મામા કહે છે બહુ સારું, પણ કોની હારે લડવાનું છે? ત્યારે કે કૃષ્ણ અને બળદેવજી સાથે. શકુની કહે છે કે તારી માં હું જ નાખતા ભૂલી ગઈ, મીઠું નાખતા ભૂલી ગઈ છે, તારામાં અક્કલ જેવું છે. તે દી બળદેવજી એકલા આવ્યા હતા ને હસ્તિનાપુરને ખેંચ્યું તું તો હજી આ દિલ્હી ખાંગું છે, અને તું આ ડાંગવરાજને શરણે રાખીને કૃષ્ણ અને બળદેવજી હારે લડવાની વાતું કરે છે. તો મારી બેન છતાં 100 દીકરે વાંઝણી થશે, માટે રહેવા દે, આપણે આ કામ કરવું નથી. દુર્યોધન કહે છે મામા આપણા ક્ષત્રિયપણાનો સવાલ છે, એ કે જે હોય એ પણ આપણે શહીદ થવું નથી. ડાંગવરાજનું જે થવું હોય એ થાય, તું જવા દે. દુર્યોધન જેવા દુર્યોધને પણ ના પાડી દીધી કે હું તને શરણે નહીં રાખું. હવે છેલ્લો એક આશરો હતો એને પાંડવોનો. ફરતો ફરતો ત્યાં આવ્યો. રસ્તીના યુધિષ્ઠિર મહારાજા સભા ભરીને બેઠેલા ઇન્દ્રપ્રસ્થમાં, અને આવીને પગે લાગ્યો ને ધા નાખી કે મને શરણે રાખો. એટલે બધા તૈયાર થઈ ગયા, પણ જ્યાં વાત કરી કે શ્રી કૃષ્ણ એના દીકરા માટે ઘોડી માગે છે ને મારે ઘોડી દેવી નથી, એટલે યુધિષ્ઠિરે સમજાયું કે ભઈલા એક ઘોડી માટે ભગવાન હારે લડવું એ બરોબર નહીં. તારે જેટલી ઘોડી જોઈએ એટલી મારી પાસેથી લઈ જાય, પણ આ ઘોડી દઈ દે. ત્યારે રાજા કહે છે નહીં, ઘોડી તો હું નહીં જ આપું, મરી જઈશ પણ ઘોડી નહીં આપું. માટે તમે મને શરણે રાખો. ત્યારે ભીમને શરણે રાખવાની ઈચ્છા થઈ. યુધિષ્ઠિરને પણ એમ હતું કે શરણે રાખીએ, પણ હવે ભગવાનના બનેવી થાય અર્જુનજી, એટલે અર્જુનના શાળા થાય ભગવાન. હવે ભગવાન સાથે લડાઈ કરે તો અર્જુનને માઠું લાગે, એટલે ભાઈનું દિલ રાખવા માટે છેવટે યુધિષ્ઠિરે પણ એમ કહ્યું કે ભાઈ ભગવાન સાથે અમે લડવા માટે તને શરણ નહીં. નિરાશ થઈને આવ્યો નદીના કાંઠે. જો મોટી ચિતા ખડકી, અગ્નિ સળગાવીને હાથમાં લઈને ઘોડી સાથે આંટા ફરવા લાગ્યો. એ દરમિયાન અભિમન્યુ નાતો તો નદીના કાંઠે સુભદ્રાજી જોડે. દૂરથી દેખી ગયો, દોડતો દોડતો આવ્યો ને પેલાનો હાથ પકડી લીધો. ડાંગવરાજને કહે છે કે ભાઈ તારો શું વિચાર છે? ત્યારે કહે છે કે બેટા તને કહેવાથી મારું શું વળશે? ત્યારે અભિમન્યુ કહે છે મને એવું લાગે છે કે તું અગ્નિ સ્નાન કરવા ઈચ્છે છે. તો કે હા.
અભિમન્યુ કહે છે, ભાઈલા આત્મહત્યા કરવાથી શું ફાયદો? માટે તારું દુઃખ તું મને સંભળાવ, હું તારું દુઃખ ટાળીશ. ડાંગવરાજ હસવા લાગ્યો, દીકરા, દુર્યોધન જેવો દુર્યોધન મારું દુઃખ ન ટાળી શક્યો તો તું શું ટાળવાનો? ત્યારે કહે છે, સાંભળ, દુર્યોધને ન ટાળ્યો તો કાંઈ નહીં, હું તો પાંડુ પુત્ર અર્જુનનો દીકરો અભિમન્યુ છું. ત્યારે પેલો કહે છે, અર્જુન પાસે જઈને આવ્યો, કોઈએ મને શરણે રાખ્યો નથી, માટે હવે મને એવું લાગે છે કે આ દુનિયામાં કોઈ ક્ષત્રિય રહ્યા નથી. અભિમન્યુ કહે છે, પણ વાત તો કર, શું સવાલ, તારી તકલીફ શું છે? ત્યારે એને વિગતે વાત કરી કે ભાઈ શ્રી કૃષ્ણ મારી ઘોડી એના દીકરા માટે માગે છે અને હું એ આપવા તૈયાર નથી, તો સામે યુદ્ધ માગે છે અને મને કોઈ શરણે રાખતું નથી. નાનકડો 5-7 વર્ષનો અભિમન્યુ ડાંગવરાજને કહે છે, ડાંગવરાજ, મારા મામાની આ હિંમત કે તારી પાસે વગર વાંકે ઘોડી લેવા તૈયાર થયા છે. આજ તો ઘોડી માગી, કાલ કોકની છોડી માગે, એના દાંત હું ખાટા કરીશ. જા, હું તને શરણે રાખું છું, તારે મરવાની જરૂર નથી. મારા મામા સામે હું લડાઈ એકલો લઈશ. અભિમન્યુ તો ડાંગવરાજને લઈને આવ્યો જો શહેરમાં. દરબાર તો ચાલુ હતો. આવીને કહે છે, યુધિષ્ઠિર મહારાજાને કહે છે, સાંભળો, આ ડાંગવરાજને મેં શરણે રાખ્યો છે. મારા પક્ષે જેને લડવા આવવું હોય આવજો, નહીતર હું એકલો મારા મામા જોડે લડીશ અને ડાંગવરાજની રક્ષા કરીશ. ત્યાં તો ભીમરાજીનો રેડ થઈ ગયો. અભિમન્યુને ખભા ઉપર તેડીને નાચવા માંડ્યો, વાહ દીકરા વાહ, તે અમારી ઇજ્જત રાખી, નહીતર જગતમાં અમે મોઢું શું દેખાડે કે પાંડવો પાસે ડાંગવરાજ શરણાગતિ માગ સ્વીકારવા ગયો તોય શરણે રાખ્યા નહીં. પછી તો યુધિષ્ઠિર મહારાજા રાજી થયા. સહદેવ, નકુળ ને અર્જુન બધાય તૈયાર થયા કે વાહ દીકરા વાહ, તે આપણી કુળની લાજ રાખી છે ને ચિઠ્ઠી લખીને મોકલ્યો બળદેવજી અને કૃષ્ણને કે તમને આવી રીતે કોકની ઘોડીઓ માગતા શરમ થતી નથી? જાઓ, ઘોડી નહીં મળે અને ડાંગવરાજને અમે શરણે રાખ્યો છે, લડવા માટે તૈયાર થઈ જાજો. તો નાનકડો એવો અભિમન્યુ પણ અર્જુનનો દીકરો હતો. જો તમે કેટલું શૌર્ય એના વિશે. ભગવાન જેવા ભગવાન સામે 56 કોટી યાદવ અને સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ હોય તો શું થઈ ગયું? હું જ્યાં સુધી મારા ખોડિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી ડાંગવરાજને મરવા નહીં દઉં. કેટલી સુરવીરતા. નાના એવા, નાનો તો સિંહનો બાળ કહેવાય ને, એમ નાનકડું તો અર્જુનનું બીજ હતું. હતો ભાઈ, અર્જુનનું સંતાન. અને ભયંકર ધમાસાણ યુદ્ધ થયું. કોઈ કેને નમી ન દેજો. ભીમ શિવજી પાસેથી ત્રિશૂળ લઈ આવ્યો અને આ બાજુ સુદર્શન ચક્ર. ઘણા દિવસો યુદ્ધ ચાલ્યું પણ એકેયનો પરાજય ન થાય. છેવટે ભગવાનને બળદેવજી કહે છે કે આ ચક્ર શું કામનું, માટે છોડ. ભગવાને ચક્ર ફેંક્યું અને આ બાજુ ભીમે ત્રિશૂળ ફેંક્યું. આકાશમાં ભયંકર આ બે દેવતાએ દૈવી શસ્ત્રો લડવા લાગ્યા. અગન અંગારાઓ હતા ને પૃથ્વી ઉપર પડવા લાગ્યા ને બળવા લાગી પૃથ્વીઓ. બ્રહ્માંડ ફાટી જાય એવા કડાકા થાય. બે હથિયાર ભટકાય ને અને મોટા મોટા ભડકા પૃથ્વી ઉપર પડે, તણખા પડે. બધાએ ભેગા થઈને બચાવો બચાવો, પાહીમામ કરવા લાગ્યા. પણ શસ્ત્રો પાછા આવતા નથી. બધા ઋષિઓ આવ્યા, ભગવાનને વાત કરી ત્યારે કે શસ્ત્ર પાછું આવતું નથી, આ લડાઈ પૂરી નહીં થાય ત્યાં સુધી નહીં આવે, હવે શું કરવું? તો કે હનુમાનજીને મોકલો. ભગવાન કે ગરુડા ગાંડીવ ધનુષનો ટંકાર થાય એટલે પૂંછડું વીંટાળીને બેસતા અર્જુનના રથની ધજા ઉપર. હનુમાનજીને કે તમે આખા વજ્રના છો એટલે તમને કાંઈ નહીં થાય, આ બે હથિયારને પકડીને હેઠે લઈ આવો. હનુમાનજી કે હું જવું ખરો પણ
આ બે હથિયારનું મારું વજન, હું પૃથ્વી ઉપર આવું તો આ પૃથ્વી તોડીને પાતાળમાં જતો રહું. માટે મારે તો ધર્મ કરતા ધાળ પડે એવું થાય. માટે મને કોક ઝીલવા વાળો જોઈએ. હવે હનુમાનજીને કોણ ઝીલે ભાઈ? તારે ભગવાને ભીમને બોલાવ્યો કે ભીમ તારે આ હનુમાનજીને અરે વાંદરાનું પૂછડું તેથી મારાથી ઊંચું નહોતું થયું. અને તમે આ હનુમાનજી અને ભેગા સુદર્શન ચક્ર અને ત્રિશૂળ 3 મારા ઉપર પડે તો મારી શું હાલત થાય? હજી મારે આંગળા દુખે તેથી દાંડા નીચે દબાઈ ગયા હતા. ભગવાનને કહે છે બીજું બધું કરીશ પણ આ મારાથી નહીં થાય. ભગવાન કહે છે ભીમ તું અડધો વજ્રનો છે, તને કાંઈ થશે નહીં. હનુમાનજીને કહે છે સાંભળો તમે હળવેક લઈને તો કે હા હળવેકથી પડીશ. બસ ભીમને કે તારે ડાબું પડખું રાખવાનું, ડાબા પડખા ઉપર હનુમાનજી પડશે એટલે તને કંઈ નહીં થાય. બસ પછી આકાશ માર્ગે હનુમાનજી ઉડ્યા અને બે શસ્ત્રોને બે હાથે અલગ અલગ પકડી અને પૃથ્વી ઉપર આવ્યા. ને જેવા ભીમ હનુમાનજી ત્રિશૂળ અને ચક્ર ભેગા થયા ત્યાં ડાંગવરાજની ઘોડી હતી એ અપ્સરા બનીને આકાશમાં ઉડી ગઈ. અને ડાંગવરાજ એકલા વધ્યા. અને આ બધા કહે છે કે ડાંગવરાજની ઘોડી ક્યાં ગઈ? આ આવડી ઘોડી માટે યુદ્ધ થયું ત્યારે કે એ તો આકાશમાં જતી રહી. તો કે આમ કેમ થયું? ત્યારે નારદજી કે એ ઘોડીને શાપ હતો, એ તો અપ્સરા હતી. ઋષિએ એને શાપ આપેલો એટલે ઘોડી થયેલી ને એનું નિરાકરણ હતું કે 3.5 વજ્ર ભેગા થાય ત્યારે એ ઘોડીના દેહમાંથી છૂટે. અને આજે હનુમાનજી ત્રિશૂળ અને સુદર્શન ચક્ર આ 3 આખા વજ્ર અને અડધો ભીમ એમ 3.5 વજ્ર ભેગા થયા એટલે એ ઘોડી અપ્સરા બની અને સ્વર્ગમાં ચાલી ગઈ છે. તો આમ અભિમન્યુ આટલો નાનકડો હતો છતાં પણ ભગવાન સાથે યુદ્ધ ખેલ્યું, પણ શરણાગતને રક્ષા આપી, મોતને વાલું કર્યું પણ શરણાગતને એનો ત્યાગ કરીને મરવા દીધો નહીં. એટલે ભગવાન કહે છે જે ક્ષત્રિય હોય એને સુરવીરતા દાખવવી અને ધૈર્ય આદિ ગુણોએ યુક્ત થવું. એક વખત ગરાસિયાનું એક ગામ હતું, એમાં ધાડ પાડવું આવ્યા અને માણસ મોકલી અને 10,000 રૂપિયાની માગણી કરી કે અમને 10,000 રૂપિયા તમે આપી દો નહીતર ગામ લૂંટીશું. ત્યારે બધા જુવાની ગરાસિયા હતા એ બીકણ હતા એટલે 10,000 માંથી ઘટાડીને 5,000 રૂપિયાનો સોદો કર્યો. સરપંચે ગામમાં મેઘરાજજી કરીને એક ગરાસિયા હતા દરબાર વૃદ્ધ, એને કોકે સમાચાર આપ્યા કે બારવટિયા જોડે 5,000 રૂપિયાનો સોદો ગામના સરપંચે કર્યો છે. ઉંમર લાયક 75 વર્ષના ડોહા, પણ લીંબુ લટકે એવા મૂછોના થોભિયા, ઘરમાંથી બંદૂક લઈને બહાર નીકળ્યા છે. અને સરપંચને વધ્યા કે તને શરમ આવતી નથી? દરબારનો દીકરો થઈને બારવટિયાઓને રૂપિયા આપેશ. બારવટિયાઓને એમ કહ્યું કે સીમાડે આવો, તમારા 5,000 રૂપિયા અપાવું છું. પાછળ ગરાસણીઓ સાડલાને બાંધી હાથમાં હાંભેલું લઈને એની પાછળ ઉપડી. ગરાસી આવલા જે બારવટિયાનો સરદાર હતો ને એને એકલાને બોલાવીને 2 તમાચા ઠોક્યા ગાળ દઈને કે ખબરદાર કોઈ દી આ ગામમાં પગ મૂક્યો છે તો જાનથી મારી નાખીશ. બોલાવો કેને બીજાને જોઈ છે રૂપિયા. પેલો સરદાર તો
એના સાગરીતો પાસે ગયો અને પૂછ્યું કે 5,000 રૂપિયા આપ્યા? તો કે હાલો આ ગામમાં આપણી પાલી હાલે એમ નથી. ત્યાંથી રવાના થઈ ગયા. તો આમ શૌર્ય ધૈર્ય આદિ ગુણોથી યુક્ત ક્ષત્રિયોએ વર્તવું જોઈએ મહારાજ કહે છે. જેતપુરના હતા કાઠી, ચાપરાજ વાડાનું નામ સાંભળ્યું હશે બધાએ. નાનકડા હતા, ઘોડિયામાં સૂતેલા, ઘોડિયામાં. ત્યારે એની માની મસ્કરી એના પિતાજીએ કરી. નાની ઉંમરમાં બાળક તો લગભગ 6-8 મહિનાનું હશે, પણ એની બાળકની હાજરીમાં એની માની મસ્તી કરી એના બાપાએ, ત્યારે બાળક અવરું ફરી ગયું. એટલે છોકરાની માં કહે છે કે આમ જો આ નાના બાળકની હાજરીમાં તમે આવી મસ્તી કરી તો આ બાળક અવળું ફરી ગયો. એવો નાનકડો હતો ત્યારથી સંસ્કારી. મોટો થયો ત્યારે શત્રુ સેના સાથે લડવા ગયો. જો ઓચિંતો હુમલો કર્યો ને, ચાંપરાજ વાળો હથિયાર બાંધી અને લડવા ગયો. લડતા લડતા માથું કપાઈ ગયું ને, ધડ ખાલી વિચાર કરો, હાથમાં તલવાર લઈ અને છેક લાઠી સુધી મૂકી આવ્યું દુશ્મનોને. ધડ લડતું લડતું ગયું, માથું કપાયેલું હતું. કેવા શૂરવીર આ ક્ષત્રિયો હશે. તો ભગવાન કહે છે આવી રીતે ક્ષત્રિય વર્ણના એ શૌર્ય ધૈર્ય આદિ ગુણોએ યુક્ત થવું અને સમય આવે પ્રજાનું પુત્રની પેઠે પાલન કરવું. ભગવાન શ્રી કૃષ્ણ પોતે રાજા હતા, તો દ્વારિકાવાસી અને મથુરાવાસીની રક્ષા કરવા માટે ભગવાને કેટલા યુદ્ધ ખેલ્યા ગયા. 17 વખત જરાસંધને ભગવાને કારમો પરાજય આપ્યો. સ્વયં ભગવાન પોતે યુદ્ધમાં ઉતરતા હો. બળદેવજી અને શ્રી કૃષ્ણ ભગવાન બંને યુદ્ધ કરવા જતા. સામાન્ય રીતે નિયમ એવો હોય કે પહેલા સેનાપતિ સેના લઈને લડવા જાય. એ હારે એવું લાગે તો પછી યુવરાજ હોય એ લડવા જાય, કે રાજાના બીજા ભાઈઓ હોય એ લડવા જાય. અને એમ કરતા ન જીતા એવું લાગે તો પછી છેલ્લે રાજા લડવા જાય. પણ ભગવાન તો પહેલેથી જ જરાસંધની સાથે લડવા માટે યુદ્ધ ભૂમિમાં ઉતરતા જો. અને 17 વખત મથુરા ઉપર ચડાઈ કરી તો એ ભગવાનને પરાજય આપ્યો. ને 18મી વખત એમ થયું કે હવે કાળ યવન અને જરાસંધ બેની સેના આવે છે માટે જીતાશે નહીં, અને એકને મારવા જાશું તો બીજું લશ્કર શહેરમાં ઘૂસી જશે અને પ્રજાને હેરાન કરવાને રાતો રાત શું કર્યો, દ્વારિકાનું નિર્માણ કરાવીને મથુરાની બધી પ્રજાને ત્યાંથી સીધી શિફ્ટ કરી દીધી. ઊંઘમાં મથુરામાંથી દ્વારિકામાં ગોઠવી દીધા. તો પ્રજાની રક્ષા કરવા માટે ભગવાને કેટલું કર્યું. 11 વર્ષને 52 દિવસના હતા ત્યારે માતા પિતાને જેલમાંથી મુક્ત કરવા માટે ધનુર્યાગના ધનુષનો ભંગ કર્યો. કુવલિયા પીડ હાથીને મારી નાખ્યો. ચાણોર મુષ્ટિક સલ તોસલ આદિ ખતરનાક રાક્ષસ જેવા મલ્લોને ભગવાને માર્યા. અને છેલ્લે પાપી મામો કંસ હતો એનો સંહાર કરી પોતાના નાના એવા ધાર્મિક રાજા ઉગ્રસેન મહારાજાને મુક્ત કરી ગાદીએ બેસાડ્યા અને માતા પિતાને જેલમાંથી મુક્તિ અપાવી.
તો આટલી નાની ઉંમર હતી ત્યારથી જ ભગવાન બાહોશ હતા. આમ તો છઠ્ઠી ભગવાનની હતી તે દાડાથી ભગવાને શુકન કરેલા. જો પૂતનાને છઠ્ઠીને દિવસે ભગવાન જીવ સાથે ધાવી ગયા અને મુક્તિ આપી. તો એટલી નાની ઉંમરથી ભગવાને આ બધા રાક્ષસોને મારવાની શરૂઆત કરી અને વ્રજવાસીઓની રક્ષા કરી હતી. તો ભગવાન રામચંદ્રજી પણ નાનકડા હતા ત્યારથી જ તમે જુઓ, વિશ્વામિત્ર ઋષિ આવ્યા દશરથ મહારાજા પાસે 2 બાળકોની યજ્ઞ રક્ષા માટે માગણી કરી. દશરથ રાજા પણ મોહને વશ થઈને, પુત્ર વાત્સલ્યની લાગણીને વશ થઈ અને વિશ્વામિત્રને ના પાડવા લાગ્યા કે હું મારા બાળકો નહીં સોંપું. હું આવું કહેતા હોય તો પણ મારા કુમળા બાળકોને રક્ષામાં નહીં મૂકું. ત્યારે વશિષ્ઠજીએ સમજાવ્યા કે હે નૃપ, તમે ચિંતા ન કરો, ઋષિને તમારા 2 બાળકો સોંપો. એ જળહળતો વિજય કરીને આવશે અને ઋષિ થકી ઘણા આશીર્વાદ ને વિદ્યાને મેળવશે. ત્યારે દશરથ રાજાએ પણ હા પાડી. તો નાનકડા એવા રામ ને લક્ષ્મણ હજી તો જાતા હતા અને તાળકા નામની રાક્ષસી આવી તો ભગવાને એનો વધ કર્યો. છે 3 અવતારોએ તમે આમ શુકન બધા સ્ત્રીઓથી જ કર્યા છે. ભગવાન કૃષ્ણ પરમાત્માએ પૂતનાને મારી, ભગવાન રામજીએ તાળકાને મારી, તો ભગવાન સ્વામિનારાયણે કોટરાને પ્રસાદી અપાવી હનુમાનજી દ્વારા. કારણ કે ભગવાનને તો કોઈને મારવાના હતા નહીં, એટલે એમને પણ છઠ્ઠીને દિવસે કોટરા અને કૃત્ય આવી રેવતી આદિ, તો એને ભગવાને ખૂબ માર મરાવીને આસુરાંશ જે તત્વો હતા, આસુરી તત્વો, એનો પરાજય કર્યો. તો ભગવાન રામચંદ્રજી પણ નાના હતા ત્યારથી જ આવા બાહોશ, શૌર્ય, ધૈર્ય આદિ કે યુક્ત હતા. ખર ને દૂષણ જેવા ભયંકર રાક્ષસોને સંહાર્યા. તો રાવણ જેવો રાક્ષસ 10 તો માથા જેના, કુંભકર્ણ કેવો ખતરનાક રાક્ષસ, આખી એમને એમ હાથીની સવારીઓ હાલી આવતી હોય તો સીધી મોઢામાં આખા હાથીની અંબાડી હાથે અંદર વ્યક્તિને ચાવી જાય. એવા રાક્ષસોની સાથે પણ ધીરજતા રાખી અને યુદ્ધ ભૂમિમાં યુદ્ધ કર્યું, પણ પાછી પાની કરી નહીં. એટલે ભગવાન કહે છે પ્રજાની રક્ષા કરવા માટે, દેશની રક્ષા કરવા માટે જાનની બાજી લગાવે. અધર્મ, અન્યાય, અનીતિ સામે દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી ઝઝુમે, પણ ક્યારેય પાછા પગલા ભરે નહીં. અને દાન પરાયણ હોય, જરૂર પડે પોતાના દેહનું પણ દાન આપી દે, માગે તો લ્યો. કર્ણ હતો જુઓ તમે, એને શું કર્યું? કવચ કુંડળ માગ્યા. ઇન્દ્રે તો કવચ કુંડળ શરીર ઉપર ચોંટેલા હતા એ ઉખેડીને આપી દીધા. ગયા પ્રજાને સુખી કરવા માટે પોતે જો દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવી હોય તો ધન ધાન્યના ભંડાર ખુલ્લા મૂકીને પણ પ્રજાને સુખી કરવાના પ્રયાસ કરે. સ્વયં દાદા ખાચર પણ તમે જુઓ કેટલી વખત દિવાન બાબાનું લશ્કર આવતું તે લડવા જાતા. ખુદ મહારાજ પણ એક વખત તો ગઢડા ઉપર આવેલી આપત્તિને દૂર કરવા માટે હથિયાર લઈને લડવા ગયેલા. લડ્યા નહોતા મહારાજ, પણ લડવા માટે ગયેલા.
અને એક વખત તો બાબા દીવાનનું લશ્કર આવ્યું ત્યારે જીવા ખાચરે બાતમી આપી દીધી બધી, અને ભગવાન મોટો મંચ બાંધીને બેઠા અને મચક ન આપ્યો. છેવટે બાબા દીવાનને સંધિ કરવી પડી. ત્યારે દાદા ખાચર કહે છે, સંધિ કરવી હોય તો મોસ્ટ વેલકમ છો, અને લડાઈ કરવી હોય તો લડવા માટે પણ તૈયાર છીએ, અમે કોઈ કાયર નથી. જો પ્રજાને તકલીફ ન પડે એટલે ભગવાને શું કર્યું, ગઢડાથી દૂર સીમમાં મંચ બાંધ્યો અને ત્યાં ભગવાન લડવા તૈયાર થયા. ગામમાં રહી લડે તો ગામની પ્રજાને નુકસાન થાય અને ઘણાના મૃત્યુ થાય, એટલે ભગવાને ગામની બહાર જ રાખ્યો પડાવજો. અને છેવટે સંધિ કરી અને પછી ભગવાનને ભેટ સોગાદો અપાવી. ભગવાન કહે છે, દાદો અને અભલ બાપુ કંઈ બાયલા નથી કે તમારાથી ડરીને બધું તમને આપી દે. પ્રેમથી આવતા હોય તો અમારા મહેમાન છે, જે તમે નજરાણા માગો એ તમને આપશું, પણ દુશ્મન થઈને આવો તો એક સોયની અણી આપશું નહીં, એક ટાંકણી સરખી જ વસ્તુ આપશું નહીં. જો તો એમ ભગવાને પ્રજાના હિત માટે શૌર્ય સાથે સંધિ કરી, પણ માઈ કાંગલા પણ દેખાડ્યો નહીં. કુને હોય એની અંદર સમય સૂચકતા હોય, દક્ષપણું હોય, પણ ક્યારેય પોતાની ઇજ્જત જાય એવું ક્ષત્રિયાણી પોતાની માની કૂંખ લજાવે નહીં, એનું દૂધ લજાવે નહીં. એવા મહારાજ કે ક્ષત્રિયો બધા શુરવીર હોવા જોઈએ. વૈશ્યશ્ચ કૃષિ વાણિજ્ય કુશિદ મુખવૃત્તિભિઃ ભવિ